કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો આપણે રાબેતા મુજબ ચા નાસ્તો કરી લઈએ. મેડમ ભેગું શું છે આમાં? અથાણું, ખમણ. સરસ, ચા નાસ્તો ને ખમણ. મિત્રો તો હવે આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો આપણે રોજ સવારે આ શર્ટમાં હોઈએ છીએ. આ શર્ટ અમારા કંપનીનો યુનિફોર્મ છે. હવે બધા મિત્રોને રોજને માટે આવા સવાલ થતા હશે કે આ એક જ શર્ટ શું રોજ રોજ પહેરે? આ મિત્રો કંપનીનો યુનિફોર્મ છે, એટલે આને તો ફરજિયાત પહેરવો જ પડે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ટ્રાફિક હશે જવામાં હાઈવે ઉપર તો મોડું થઈ જશે, તો ફટાફટ નાસ્તો કરી લઈએ. કોઈક દીક હોય ને કોઈક દીક નહીં હોય તો હાઈવે ઉપર ગયા પછી ખબર પડે. આપણે ઉતાવળ રાખવી જરૂરી છે. મિત્રો આ જાંબુ આપણા ભાઈ માટે લઈ જવાના છે. આપણે આપણા ભાઈની દુકાને રસ્તામાં આવે છે, આની પહેલાં આપણે વાત થઈ હતી, બાપાનો દીકરો ભાઈ. એના માટે જાંબુ આપણે લઈ જવાના છે. દુકાને ઊભવું જોઈએ તો આપણે 2 મિનિટ વહેલા નીકળીએ. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, બાય બાય. મિત્રો આપણે કંપનીએથી આવી ગયા, નાહી ધોઈ ચા નાસ્તો કરી લીધો. હવે કાલે આપણે ગામડે ગયા હતા, પણ ટ્રેક્ટર આવવાનું હતું. ત્યાં ટ્રેક્ટર આવ્યું નહીં. આપણે પહેલાં સવડા માર્યા હતા. સવડા માર્યા એને 2 મહિના ઉપર થઈ ગયું. દાંતી મારવાની હતી, પણ ટ્રેક્ટર કાલે ના આવ્યું, પણ આજે આવ્યું. આજે આવ્યું પણ આપણે અહીંયા હાજર હોય એવું જ થઈ ગયું. આપણને અહીંયાથી ટ્રેક્ટર કેમ હાંક્યું એની માહિતી મળી ગઈ. એના વિડીયો પણ આપણા મોબાઈલમાં આવી ગયા છે. સવડા પછી આપણે દાંતી મારી છે. હવે દાંતી પછી આપણે 15 દિવસ ખેતર પાછું સુકાવા દેશું. ચાલો મિત્રો જોઈએ આપણે વિડીયો કેવા આવ્યા છે. બરાબર. ચાલો મિત્રો, આજે આપણું જમવાનું નહીં પણ વારો, દેશી ગુજરાતી ભાષા. અત્યારના છોકરા બધા ભૂલી ગયા વારું એટલે શું. સાંજે પહેલાંના જમાનામાં સાંજે જમતા ખાતા એને વારું કહેતા. ચાલો આપણે આજે મેડમે વારુંમાં શું બનાવ્યું છે જોઈએ. વાહ, સરસ. શક્કરિયા ગાજરનું શાક, ગુંદાનો સંભારો, રોટલી, ખાખડી, પાપડ, લીલા મરચાં તરેલા. વાહ, ભૂરાભાઈ તો જમવા માંડ્યા. તો ચાલો જમી લઈએ.